નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એના સૂત્રની ચર્ચા કરી ગયા હતા, જે આપણને મળેલું હતું 2k λ/r. બરોબર છે. અનંત લંબાઈનો તાર લીધો હતો, એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ મળ્યું હતું, અને ત્યાં આપણે રેખીય ઘનતા તરીકે ધ્યાનમાં લીધી હતી લેમ્ડા, જે કુલમ પ્રતિ મીટરમાં આપણને મળે. બરોબર. આજે આપણે ગાઉસના નિયમનો બીજો ઉપયોગ ભણીશું, એ પણ અત્યંત મહત્વનો, અને એ રચના છે અનંત વિસ્તારનું પૃષ્ઠ. પૃષ્ઠ એટલે કે તમે એને ગણી શકો સમતલ, ચોરસ, લંબચોરસ, પણ ફેર એટલો કે અનંત વિસ્તારનું હોવું જોઈએ, એટલે કે એનું ક્ષેત્રફળ જે છે એ ગણી શકાય એટલું નહીં, પણ બહુ મોટું હોવું જોઈએ. તો એવા પૃષ્ઠને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ આપણે ગાઉસના નિયમની મદદથી મેળવશું. તો જે અનંત લંબાઈના તારમાં આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરેલો હતો, એ જ રીતે આમાં આપણે આગળ વધવાનું છે. તો સૌથી પહેલાં તો તમે જે પ્રકારની રચના ધ્યાનમાં લો ને, એ પ્રકારની વિદ્યુતભાર ઘનતા ધ્યાનમાં લેવાની. આ બેઝિક નિયમ છે. બરોબર. જો તમારે ધ્યાનમાં લીધેલી રચના એક પરિમાણિક હોય, એટલે કે વન ડાયમેન્શનમાં, તો તમારે ધ્યાનમાં લેવી પડતી વિદ્યુતભાર ઘનતા જે છે એ રેખીય વિદ્યુતભાર ઘનતા ધ્યાનમાં લેવી પડે. જો ધ્યાનમાં લીધેલી રચના દ્વિપરિમાણમાં હોય, તો એના માટે તમારે ધ્યાનમાં લેવી પડે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એટલે કે સિગ્મા. જો ધ્યાનમાં લીધેલી રચના ત્રિપરિમાણિક હોય, તો એના માટે ધ્યાનમાં લેવી પડે આપણે કદ વિદ્યુતભાર ઘનતા. આનો ઉપયોગ આપણે કરી ગયા અનંત લંબાઈના તારમાં. અનંત લંબાઈનો આપણે તાર લીધો હતો ત્યારે આપણે રેખીય ઘનતા ધ્યાનમાં લીધી હતી. હવે આપણે જોઈ છે અનંત વિસ્તારનું પૃષ્ઠ, એટલે બે પરિમાણ થયા, તો એના માટે આપણે ધ્યાનમાં લઈશું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એટલે સૌથી પહેલો પોઈન્ટ કે એક અનંત વિસ્તારનું વિદ્યુત ભારિત, અથવા તો અહીં આપણે એનો પ્રકાર પણ ક્લિયર કરી દઈએ, ધન વિદ્યુત ભારિત અને સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતું એક સમતલ અથવા તો પૃષ્ઠ ધ્યાનમાં લેતા. એટલે કે અહીંયા તમને એક સમતલ દોરીને આપેલું છે, જે આપણે દોરેલું છે એ મુજબ આવી રીતે પડેલું હોય. બરોબર. એટલે આ સમતલને આ મુજબ મૂકેલું છે, એ ધન વિદ્યુત ભારિત છે. જરૂરી નથી ધન લેવું, તમે ઋણ વિદ્યુત ભારિત પણ લઈ શકો, એનાથી સૂત્રમાં કોઈ જ ફેર પડવાનો નથી. એટલે ધન વિદ્યુતભાર આ પૃષ્ઠ ઉપર સમાન રીતે વિતરિત થયેલો છે, અને એની જે પૃષ્ઠ ઘનતા છે એ કેટલી છે, તો કે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે. હવે આ પૃષ્ઠને લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો પહેલો પ્રશ્ન મગજમાં આવો છે, વિદ્યુત ક્ષેત્ર તો મેળવવું છે, પણ વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યાએ મેળવવું છે એ મહત્વનું છે. કારણ કે વિદ્યુત ક્ષેત્રનું કામ છે એ ચુંબકીય ક્ષેત્ર જેવું છે. ક્ષેત્ર હંમેશા અંતર ઉપર ડિપેન્ડ કરે. જેમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, એમ પૃથ્વીથી જેમ જેમ તમે દૂર જતા જાઓ, એમ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અસર ઘટતી જાય. ચુંબકમાં એવું હોય, ચુંબકથી જેમ જેમ દૂર જતા જાઓ, એમ ચુંબકીય ક્ષેત્રની અસર ઘટતી જાય. તો વિદ્યુત ક્ષેત્રમાં પણ જેમ દૂર જાઓ એમ અસર ઘટતી જ હોય. એટલે આપણે પહેલાં ક્લિયર કરવું પડે કે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે, પણ કઈ જગ્યાએ ગોતવાનું છે. એટલે આપણે બિંદુ નક્કી કરી લઈએ કે એક ડેફિનેટલી કોઈ એક ચોક્કસ પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આ જે સમતલ છે
એને આપણે આવી રીતે મૂકેલું છે. અને પહેલાં આમાં ક્લેરિફાય કરી દઉં, મોટાભાગના વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે સાહેબ સમતલ તો તમે લિમિટેડ દોરેલું, તો એનો વિસ્તાર અનંત કેવી રીતે થયો? તો એ દર્શાવવા માટે તમારે આ દર્શાવી દેવાનું આવી રીતે. જો એના ચારેય જે ખૂણાઓ છે એની જે બોર્ડર છે એ લિમિટેડ નથી, આ હજી અનંત વિસ્તાર સુધી ફેલાયેલી છે. કારણ કે આ બધી વસ્તુઓ ધારવાની વાત છે. અનંત વિસ્તારનું સમતલ કોઈ જોયું જ ન, બરાબર? નાનું મોટું સમતલ જોવા મળે, પણ આ અનંત વિસ્તારનું એક પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈ લીધું. હવે આ જે પૃષ્ઠ છે એને આપણે આવી રીતે રાખેલું છે, આ મુજબ રાખેલું છે પૃષ્ઠને અથવા સમતલને, બરોબર? આ સમતલ પોતે ધન વિદ્યુત ભારિત છે. તો આ સમતલથી આ જગ્યાએ એક બિંદુ નક્કી કરી લો, એટલા જ અંતરે આ સમતલથી એને બીજી સાઈડ એટલા જ અંતરે બીજું બિંદુ નક્કી કરી લો, બરોબર? તો એવા બે બિંદુઓ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રો મેળવવા છે. આ સમતલથી આ જગ્યાએ ધારો કે હું એક પોઈન્ટ P ધ્યાનમાં લઉં ને એટલા જ અંતરે સમતલથી આ બાજુ બીજો એક પોઈન્ટ R ધ્યાનમાં લઈ લઈએ, બરોબર? તો આ બંને જે ડિસ્ટન્સ છે એ બંને ડિસ્ટન્સ એક સરખા રહેશે સમતલથી. એટલે આપણે અહીંયા ક્લેરિફાય કરીએ કે આ સમતલથી અમુક અંતરે રહેલા P અને R જેવા બિંદુઓએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે આવા બે જ બિંદુ ન હોય, હકીકતમાં આવા અઢળક બિંદુ તમને જોવા મળે. હવે અમુકને પ્રશ્ન થાય કે અઢળક બિંદુ કઈ રીતે જોવા મળે? તો આ જે છે એ આપણું અનંત વિસ્તારનું વિદ્યુત ભારિત પૃષ્ઠ. હવે ધારો કે અહીંથી હું એક અંતર નક્કી કરી લઉં કે અહીંથી 5 મીટર અંતરે એક બિંદુ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મને 5 કુલંબ મળે છે. તો પછી આ બિંદુ ઉપર આવેલું હોય નીચે આવેલું હોય એની સાથે કંઈ લેવા દેવા નથી. અહીંયાથી અંતર કેટલું છે એની સાથે લેવા દેવા છે. 5 મીટર અંતરે તો કેટલા બિંદુઓ આવેલા હોય? ઘણા બધા હોય. અહીંયાથી જો ધ્યાનમાં લો આ જગ્યાએ, તો એ 5 મીટર અંતરે કહેવાય. આ જગ્યાએ ધ્યાનમાં લો તો ડિસ્ટન્સ 5 મીટર જ રહ્યું. એટલે 5 મીટર અંતરે રહેલા દરેક બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? એક સરખું. એવું ને એવું આ સાઈડ જોવા મળે. એટલે આપણે નમૂના પૂરતા માત્ર બે જ બિંદુઓ ધ્યાનમાં લીધા છે, P અને R. તો આવા બિંદુઓએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ધ્યાનમાં રાખો કે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે ઉપયોગ કરીશું ગાઉસના નિયમનો, કારણ કે વિસ્તાર અનંત છે, બરોબર? એટલે ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ગાઉસનો નિયમ જ્યારે આપણે ભણી ગયા ત્યારે મેં કીધેલું છે કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે પહેલી પાયાની અને મહત્વની બાબત કે તમારી પાસે ગાઉસિયન પૃષ્ઠ હોવું જરૂરી છે. શું કામ? કારણ કે ગાઉસનો નિયમ છે કે કુલ ફ્લક્સ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. જ્યાં સિગ્મા ક્યુ એટલે કોણ હોય? તો કે ગાઉસિયન પૃષ્ઠ વડે અથવા તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. બંધ પૃષ્ઠ તો પહેલા હોવું જોઈએ ને, તો તમને બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર જોવા મળે. એટલે આપણે પહેલા ગાઉસનો નિયમનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા તમારે ગાઉસિયન પૃષ્ઠ ધારવું પડે. અને ગાઉસ ભાઈને બે જ આકારો બહુ ગમતા હતા, એક નળાકાર અને બીજું ગોળાકાર. બાકી એકેય ગાઉસિયન પૃષ્ઠનો આકાર તમારે ધ્યાનમાં લેવાનો આવશે નહીં. એટલે આપણે એક નળાકાર દોરીએ જેમાં આ બિંદુઓ આવી જતા હોય. તો આ બિંદુઓને સમાવતું નળાકાર, તો આ જે રેડ પેનથી આપણે દોરેલું છે એ છે ગાઉસિયન પૃષ્ઠ.
બરોબર છે. હવે ગાઉસિયન પૃષ્ઠ જે આપણે લીધું છે તો ગાઉસિયન પૃષ્ઠ તો પરિમિત આકાર જ છે ટૂંકમાં. એટલે નળાકાર પાસે બે પરિમાણ હોય, એની લંબાઈ અને એની ત્રિજ્યા. એટલે તો સૌથી પહેલા આવા બિંદુઓ, એટલે કે જે જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે એવા બિંદુઓને સમાવતું હોય તેવું સ્મોલ આર ત્રિજ્યાનું અને કેપિટલ એલ લંબાઈ ધરાવતું એક ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા. તો આપણે એક ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધેલું છે જેની ત્રિજ્યા સ્મોલ આર જેટલી છે અને લંબાઈ જે છે એ કેપિટલ એલ જેટલી છે. અહીંયાથી આ ત્રિજ્યા આર છે, જ્યારે એની લંબાઈ ગાઉસિયન પૃષ્ઠની એ કેપિટલ એલ છે. તો આ વાત થઈ ગઈ ગાઉસિયન પૃષ્ઠની. બસ આટલી પ્રાથમિક બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. આ થિયરી 3 માર્કમાં પૂછાવવા માટે મહત્વની છે. પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન આપી દેવાનું, જે રચના હોય એ પ્રકારની ઘનતા, એનો પોઈન્ટ. બીજો પોઈન્ટ તો વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે તમારે બિંદુઓ ધ્યાનમાં લેવા પડે, એવા બિંદુ ધ્યાનમાં લઈ લો. ત્રીજો પોઈન્ટ ગાઉસિયન પૃષ્ઠ ધારો. બરોબર. હવે ગાઉસિયન પૃષ્ઠ બે પ્રકારના હોય, નળાકાર અને ગોળાકાર. ગોળાકારનો ઉપયોગ આપણે આના પછીની જે થિયરી આવશે ગાઉસના નિયમનો નેક્સ્ટ ઉપયોગ, એમાં આપણે ગોળાકાર પ્રકારનું ગાઉસિયન પૃષ્ઠ ધારશું. જનરલી એવું હોય કે જ્યારે બિંદુવત વિદ્યુત ભારની વાત આવે અથવા તો અમુક ત્રિજ્યાની અંદર ઘેરાયેલા વિદ્યુત ભારોની વાત આવે તો ગાઉસિયન પૃષ્ઠ જે છે એ ગોળાકાર પ્રકારનું હોય. બાકી તમારે ગાઉસિયન પૃષ્ઠ નળાકાર પ્રકારનું ધ્યાનમાં લેવાનું આવે. તો હવે ગાઉસના નિયમનો સીધો ઉપયોગ, એટલે એનું સૂત્ર મૂકી દઈએ એટલે થિયરી થઈ જાય પૂરી. ગાઉસના નિયમ મુજબ, તો ગાઉસના નિયમ મુજબ એવું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. આ ગાઉસનો નિયમ હતો. તો સમીકરણ નંબર 1 આપી દઈએ. પહેલા આપણે ડાબી બાજુની વાત કરીશું. કુલ ફ્લક્સ મેળવીએ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ભાર. તો આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે જે ઘેરાતો વિદ્યુત ભાર છે એ આપણે ધારી લઈએ. ધારો કે એ કેટલો છે? કેપિટલ ક્યુ. જ્યાં સિગ્મા ક્યુ ઇક્વલ ટુ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર, જે આપણે લઈ લઈએ ધારો કે કેપિટલ ક્યુ. એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અહીંયા આપણે પદ મૂકવાનું છે કેપિટલ ક્યુ. હવે આપણે વાત કરીએ કુલ ફ્લક્સની. તો કુલ ફ્લક્સ મેળવવા માટે તો કુલ ફ્લક્સ કઈ રીતે મેળવવું? તો એના માટે નળાકાર જે હોય એની પાસે ટોટલ 3 પ્રકારની સપાટી આવે. એક એની આ ગોળાકાર સપાટી, બીજી એની બીજી ગોળાકાર સપાટી અને ત્રીજી એની વક્ર સપાટી. દાખલા તરીકે આ પેન છે એ નળાકારનું ઉત્તમ ઉદાહરણ છે. આ નળાકાર સપાટીમાંથી અહીંયા એની ગોળ સપાટી
આ ગોળ અને આ જે રાઉન્ડ શેપ તમને દેખાય છે એ એની વક્ર સપાટી થઈ. એટલે ત્રણેય સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે વારાફરતી ગોતીશું અને કુલ ફ્લક્સ એટલે એ ત્રણેય સપાટીના ફ્લક્સનો સરવાળો કરવાનો રહેશે. તો સૌથી પહેલા નળાકારની ગોળાકાર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A વિચ ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા. પણ થીટા શું મૂકશું વિદ્યાર્થી મિત્રો? તો થીટા કોના વચ્ચેનો ખૂણો છે? સદિશ E અને સદિશ A. હવે સદિશ E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખે? વિદ્યુત ભાર ઉપર. વિદ્યુત ભાર ધન પ્રકારનો હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, જો ઋણ પ્રકારનો હોય તો ક્ષેત્ર રેખાઓ જે છે એ અંદરની સાઈડ દાખલ થતી હોય, જે આપણે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં ભણી ગયા. એટલે અહીંયા આપણું પૃષ્ઠ ધન વિદ્યુત ભારિત છે, એટલે ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ છે અને પૃષ્ઠને આપણે આ પોઝિશનમાં મૂકેલું છે. એટલે ધન વિદ્યુત ભાર હોવાથી ક્ષેત્ર રેખાઓ આ સાઈડ બહાર નીકળે. એવી જ રીતે આ બાજુ પણ બહાર નીકળતી હોય ક્ષેત્ર રેખાઓ. જ્યારે પૃષ્ઠ તમે આ પોઝિશનમાં મૂકો અને પૃષ્ઠ જો ધન વિદ્યુત ભારિત હોય તો ક્ષેત્ર રેખા આ રીતે બહાર નીકળતી હોય બંને સાઈડથી. જો આ જ પૃષ્ઠ તમે આવી રીતે કરી નાખો તો ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળે. પણ શરત એ કે ધન વિદ્યુત ભાર હોવો જોઈએ. જો ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ અંદરની સાઈડ દાખલ થશે. એટલે અહીંયા ક્ષેત્ર એની દિશા એ ફાઇનલ છે કે આ રીતે આવે બહાર જતી દિશામાં, કારણ કે ધન વિદ્યુત ભારિત પૃષ્ઠ છે સદિશી. આ બાજુ પણ આવી રીતે બહાર નીકળશે સદિશ E. બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં આવશે. હવે આની દિશા ખ્યાલ આવી ગઈ. સદિશ એ, તો સદિશ એ આપણે અઢળક વખત કહી દીધું છે કે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં હોય છે. દાખલા તરીકે આ વ્હાઇટ બોર્ડનો ક્ષેત્રફળ સદિશ કઈ સાઈડ આવશે? તો તમારી સાઈડ આ બાજુ બહાર આવતી દિશામાં. આ જ વ્હાઇટ બોર્ડને જો અહીંયા ફિક્સ કરી દઈએ આપણે તો એનો ક્ષેત્રફળ સદિશ આ સાઈડ બહાર નીકળે. આ બાજુ પણ લઈ શકો તમે, બરોબર છે, પણ એની સપાટીને લંબ રૂપે હોવો જોઈએ. એને જ તમે જો આવી રીતે મૂકી દો તો એનો ક્ષેત્રફળ સદિશ આ સાઈડ આવે, અથવા નીચેની સાઈડ સાદી રીતે આવી રીતે ક્ષેત્રફળ સદિશ હોય, પૃષ્ઠને લંબ રૂપે હોય. તો અહીંયા કઈ સપાટી છે? ગોળાકાર સપાટી. તો ગોળાકાર સપાટી આ રહી થઈ. આનો ક્ષેત્રફળ સદિશ એને લંબ રૂપે હોય, એટલે આ બોલપેનની આ ગોળાકાર સપાટી જો આપણે જોઈએ તો એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ બહાર આવતી દિશામાં, એટલે આવી રીતે આવશે. એટલે અહીંયા ક્ષેત્રફળ સદિશ આવશે આ મુજબ સદિશ એ. એવી જ રીતે આ ગોળાકાર સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે આવશે? આ બાજુ બહાર આવતી દિશામાં સદિશ એ. તો અહીંયા તમે ચેક કરો તો ખૂણો તો સદિશ E સદિશ એ વચ્ચેનો હોય તો બંને સમાન દિશામાં થયા, તો બંને વચ્ચેનો જે ખૂણો છે એ આવશે 0 ડિગ્રી. તો cos 0 1. તેથી આપણને પહેલી સપાટી સાથે સંકળાતું ફ્લક્સ મળે છે E × A. એવી જ રીતે બીજી ગોળાકાર સપાટીની વાત કરીએ તો એ રિપીટ આવું જ આવશે, કારણ કે એમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, જ્યારે ક્ષેત્રફળ સદિશ આ સાઈડ, એટલે બંને એક જ દિશામાંથી આ તો વળી પાછો ખૂણો શું બનશે? 0. એટલે આ જ નળાકારની બીજી ગોળાકાર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, તો એને જો આપણે φ ટ્વાઇસ કહીએ
તો સદિશ E ડોટ સદિશ A અને ડોટ ગુણાકાર છૂટો કરીએ ઇક્વલ ટુ E A cos થીટા, પણ અહીંયા પણ થીટા 0 ડિગ્રી જોવા મળે છે, બરાબર. તો ફ્લક્સ નંબર 2 ઇક્વલ ટુ E ઇન્ટુ A. હવે વધે છે વક્ર સપાટી. વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ વિદ્યાર્થી મિત્રો એને લંબ રૂપે હોય, એટલે આ વક્ર સપાટી આવી રીતે વક્રાકાર હોય તો એના ક્ષેત્રફળ સદિશો દરેક બિંદુએ અલગ અલગ હોય. દાખલા તરીકે ઉપરના પોઈન્ટની વાત કરીએ તો ક્ષેત્રફળ સદિશ આવી રીતે બહાર નીકળે રોકેટની જેમ. જો આ વક્ર સપાટીનું તમે આ પોઈન્ટ ધ્યાનમાં લો તો એનો ક્ષેત્રફળ સદિશ તમારી સાઈડ આવશે. નીચેનો પોઈન્ટ ધ્યાનમાં લો વક્ર સપાટીનો, આ વક્ર સપાટીનો, તો એનો ક્ષેત્રફળ સદિશ નીચેની સાઈડ જશે. એટલે આમાં દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર જતી દિશામાં આવશે. એટલે સૌથી ત્રીજું કે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ φ3 ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A EA cos, અહીંયા થીટા 0 હતો. હવે થીટા જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર તો ખ્યાલ જ છે કે આ બાજુ છે, આ પૃષ્ઠ હતું આપણું, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને આ બાજુ છે. હવે વક્ર સપાટીના ક્ષેત્રફળ સદિશ તમે ગમે એ બિંદુએ ધ્યાનમાં લો, દાખલા તરીકે હું ઉપરના પોઈન્ટે ધ્યાનમાં લો તો ક્ષેત્રફળ સદિશ આમ આવે. જો આ બિંદુએ ધ્યાનમાં લો તો ક્ષેત્રફળ સદિશ તમારી સાઈડ આવશે. એટલે કહેવાનો મિનિંગ કે વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ છે, ક્ષેત્રફળ સદિશ ઉપર છે, તો બંને એકબીજાને શું થયા? લંબ. આ ત્રિપરિમાણમાં સમજવાની વસ્તુ છે. એવી જ રીતે જો હું નીચેનું બિંદુ ધ્યાનમાં લઉં તો ક્ષેત્રફળ સદિશ વળી પાછો ક્યાં? નીચેની સાઈડ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? કાં તો જમણી બાજુ અથવા ડાબી બાજુ, તો વળી પાછું બે શું થયા? એકબીજાને લંબ રૂપે. એવી જ રીતે તમે આ વક્ર સપાટીની કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળ સદિશ ધ્યાનમાં લો તો એ તો આવી રીતે નીકળશે, બરોબર. અને જે વિદ્યુત ક્ષેત્રને ફરજિયાત શું રહેવાનો છે? લંબ રૂપે રહે. ફરીથી એક વખત, આ વક્ર સપાટી છે, ક્ષેત્રફળ સદિશો એને લંબ રૂપે બહાર જતી દિશામાં આવો, બરોબર. એટલે ઉપર, આ બાજુ, નીચે, મારી સાઈડ, એવી રીતે, બરોબર. વિદ્યુત ક્ષેત્ર કાં તો જમણી બાજુ છે અથવા તો ડાબી બાજુ છે. ટૂંકમાં દરેક બિંદુએ E અને A વચ્ચેનો ખૂણો તમને કેટલો જોવા મળે છે? 90 ડિગ્રી. હવે cos 90 થઈ જાય 0, એટલે ત્રીજું ફ્લક્સ ઇક્વલ ટુ 0. તો આ ત્રણ સપાટીની વાત આવે. હવે કુલ ફ્લક્સ માટે ત્રણેયનો શું કરી નાખવાનો થાય? સરવાળો. તો કુલ ફ્લક્સ ઇક્વલ ટુ ત્રણેય ફ્લક્સનો સરવાળો, વિચ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ A પ્લસ E ઇન્ટુ A પ્લસ 0, એટલે 2E ઇન્ટુ A. અને સમીકરણ નંબર 1 મૂકી દો. સમીકરણ 1 મૂકીએ આપણે. સમીકરણ એકમાં મૂકતા એટલે કુલ ફ્લક્સની જગ્યાએ મૂકીશું આપણે 2E ઇન્ટુ A ઇક્વલ ટુ જમણી બાજુ સિગ્મા ક્યુની જગ્યાએ ક્યુ હતો અપોન એપ્સાઇલોન 0. હવે પૃષ્ઠ ઘનતા, તો પૃષ્ઠ ઘનતા સિગ્મા, એનું સૂત્ર શું હતું? વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. તો આમાંથી વિદ્યુત ભારને કરતા બનાવો એટલે સિગ્મા ઇન્ટુ A આવે. એટલે આની જગ્યાએ મૂકી દઈએ આપણે સિગ્મા ઇન્ટુ A અપોન એપ્સાઇલોન 0. હવે વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો તો E ઇઝ ઇક્વલ ટુ બંને બાજુથી A કેન્સલ, એટલે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0.
આ અનંત વિસ્તારના પૃષ્ઠને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ક્યાંય ક્ષેત્રફળ આવે છે? નથી આવતું. માત્ર કોના ઉપર આધાર રાખે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જે તમને આપેલી હોવી જોઈએ. બરોબર. એટલે આ થઈ ગયું અનંત વિસ્તારના પૃષ્ઠને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. સિમ્પલ થિયરી. લખાણ તમે જોઈ લીધું શરૂઆતમાં કે 3 પોઈન્ટ. પહેલા તમારે ઇન્ટ્રોડક્શન આપવાનું છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વિશેનું. બીજો પોઈન્ટ હતો બિંદુ નક્કી કરો કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ત્રીજો પોઈન્ટ શું હતો? તો ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈ લો. ગાઉસિયન પૃષ્ઠ જેવું તમે નળાકાર ધ્યાનમાં લો એટલે એની 3 સપાટી આવે: ગોળાકાર, ગોળાકાર, વક્ર. એના ફ્લક્સ ગોતો. ફ્લક્સ ગોતીને ફ્લક્સનો સરવાળો કરી નાખો, સમીકરણ 1માં મૂક દો એટલે ગાઉસના નિયમમાં, અને સૂત્ર મળે. બહુ જ મહત્વની થિયરી. અને આને લગતા દાખલાઓ પણ તમને જોવા મળશે, MCQ પણ જોવા મળશે. તો આના વિશે થોડુંક ડિટેલમાં આગળ વધીએ આપણે ગુજકેટ અને નીટ અથવા JEE માટેના ટોપિકને લીધે. તો સૌથી પહેલા આપણે સજાતીય વિદ્યુત ભારિત પ્લેટ હોય એને ધ્યાનમાં લઈએ. સજાતીય એટલે કે કાં તો બંને પ્લેટનો વિદ્યુત ભાર ધન હોવો જોઈએ અથવા બંને પ્લેટનો જે વિદ્યુત ભાર છે એ ઋણ હોવો જોઈએ. સજાતીય પ્લેટો માટે આ ટોપિક થિયરીને લગતો નથી, તમારે MCQમાં અને દાખલાઓમાં કામમાં આવે એવો ટોપિક છે. એટલે હું 2 પ્લેટ ધ્યાનમાં લઉં છું અનંત વિસ્તારવાળી. હવે એક વસ્તુ મગજમાં ફિટ કરી લેવી કે જો પ્લેટનું ક્ષેત્રફળ અનંત હોય કે પરિમિત હોય, આપણે ફરજિયાત સૂત્ર કયું વાપરશું? પ્લેટ શબ્દ આવે એટલે σ/2ε0. આને મગજમાં ફિટ કરી કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર આવે અને તમને સમતલ અથવા પ્લેટ કીધેલું હોય એટલે સૂત્ર આવે σ/2ε0. એ પછી અનંત વિસ્તારની હોય કે પરિમિત વિસ્તારની. કારણ એ કે અહીંયા ક્યાંય ક્ષેત્રફળ આવતું નથી સૂત્રની અંદર. બરોબર છે? એટલે એવો કોઈ પ્રશ્ન ન થવો જોઈએ કે અનંત વિસ્તાર માટે આપણે આ તારવેલું છે, પરિમિત માટે કેવી રીતે વાપરી શકીએ. હવે આમાં ક્ષેત્રફળ છે જ નહીં એટલે આપણે વ્યવહારિક રીતે તો પરિમિત વિસ્તાર ધરાવતી પ્લેટ જ ધ્યાનમાં લઈશું. અનંત વિસ્તારની પ્લેટ હજી બની જ નથી, કેવી રીતે ધ્યાનમાં લઈ શકીએ? તો 2 પ્લેટ આપણે ધ્યાનમાં લઈએ જે સજાતીય વિદ્યુત ભારિત હોય. એટલે અહીંયા હું એક આ પ્લેટ નંબર 1 અને આ છે પ્લેટ નંબર 2. આ પ્લેટને તમે આ રીતે મૂકેલી છે એટલે તમે જો એ સાઈડથી માર્ક કરો તો માત્ર તમને સીધી લાઈન દેખાય, આખી પ્લેટ જોવા મળે નહીં. એટલા માટે મેં માત્ર સીધી લાઈન દોરેલી છે. બરોબર છે? આ સાઈડથી જોશો એટલે સીધી લાઈન દેખાય. એટલે 2 પ્લેટ આપણે ધ્યાનમાં લઈ લીધી. હવે બંનેના વિદ્યુત ભાર સજાતીય ધ્યાનમાં લેવાના છે. એટલે આના ઉપર હવે તમે ધન અથવા ઋણ ગમે ધ્યાનમાં લઈ શકો. હું બંને ઉપરનો ધન વિદ્યુત ભાર ધ્યાનમાં લઉં. આના ઉપર એ ધન છે, બીજી પ્લેટ પર પણ ધન વિદ્યુત ભાર જ છે. બંનેની પૃષ્ઠ ઘનતા ધારો કે આ પ્લેટની પૃષ્ઠ ઘનતા σ1 છે, આની પૃષ્ઠ ઘનતા σ2 છે. ધ્યાનથી સમજો આ ટોપિક, અત્યંત મહત્વનો. હવે આપણે 2 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. પહેલા બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. 2 પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા હું એક બિંદુ ધ્યાનમાં લઈ લઉં છું, પોઈન્ટ P. આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલા પ્રકારના જોવા મળશે? તો 2 પ્લેટ છે, બંને વિદ્યુત ભારિત છે એટલે 2 પ્રકારના વિદ્યુત ક્ષેત્ર જોવા મળે. હવે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવો, બાદબાકી કરવી કે સદિશની રીતે E = √E1² + E2² એ વાપરવું,
એનો આધાર દિશા ઉપર રહે છે. તો સૌથી પહેલા પ્રથમ નંબરની જે પ્લેટ છે એના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર જો દોરીએ તો એ આ રીતનું જોવા મળે. આ પહેલી પ્લેટ ખાલી આને તમે ભૂલી જાઓ પડી. આ પહેલી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્રો બહારની સાઈડ આવશે કારણ કે ધન વિદ્યુત ભારિત છે. એવી જ રીતે આ બાજુ પણ ક્ષેત્ર રેખાઓ શું થાય, બહાર નીકળશે. આ થઈ ગયું નંબર 1 નંબરની પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે E1 સદિશ. હવે બીજી પ્લેટને લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર દોરીએ તો એના લીધે આપણે બ્લુ કલરની પેનથી દોરીએ તો આ પણ ધન વિદ્યુત ભારિત છે એટલે ક્ષેત્ર રેખાઓ આ સાઈડ બહાર નીકળશે. આને કહી દઈએ બીજા નંબરની પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્ર. આ બધું કાઢી નાખો ઘડીક વાર તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર બહાર જ નીકળે. પ્લેટ જો આવી રીતે તમે મૂકેલી હોય અને આ પ્લેટ ધન વિદ્યુત ભારિત હોય તો આ બાજુ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાની છે અને આ બાજુ પણ શું થાય, બહારની સાઈડ જ જશે. એટલે અહીંયા પણ આ રીતે વિદ્યુત ક્ષેત્ર આવે. તો આ પણ થઈ ગયું બીજા નંબરની પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે શોધવું છે બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો વચ્ચેના વિસ્તારમાં તમે ધ્યાનથી જુઓ P બિંદુ પાસે બે પ્રકારના એરાઓ દેખાય છે, બ્લુ બ્લેક. બંનેની દિશા સમાન છે કે વિરુદ્ધ? તો સામે આવે છે એટલે વિરુદ્ધ દિશા થઈ. વિરુદ્ધ દિશા હોય એટલે તમે શું કરી શકો, સદિશોમાં બાદ બાકી એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો વચ્ચેના વિસ્તારમાં E1 સદિશ અને E2 સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિચ ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. હવે આમાં પ્રશ્ન થાય કે શેમાંથી શું બાદ કરવું? તો જનરલી મોટામાંથી નાનું બાદ કરવાનું હોય. એટલે અહીંયા આપણે કોઈ કન્ડિશન ધ્યાનમાં લીધી નથી σ1 મોટું છે કે σ2. મોટામાંથી નાનું બાદ કરવાનું. જો તમે નાનામાં મોટું બાદ કરો જવાબ માઇનસ આવે તો એમાં મૂલ્ય તો આપણે ધન જ ગણવી છે એટલે એની કોઈ ચિંતા કરવાની જાજી રહેતી નથી. E1 તો વિદ્યુત ક્ષેત્ર પહેલા નંબરની પ્લેટને લીધે. હવે પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 એટલે σ1/2ε0 માઇનસ બીજી પ્લેટ σ2/2ε0 આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે જો તમને બે સમાન પ્લેટ આપેલી હોત, સમાન ધેટ મીન્સ કે જે પૃષ્ઠ ઘનતા રહી એ પણ સમાન હોય એટલે σ1 σ2 જે છે એ એક સરખું આપેલું હોય તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય, શૂન્ય. એટલે આમાં જ આપણે લખીએ કે જો સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી અને સજાતીય પ્લેટ હોત તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનો જવાબ આપણને મળે 0. સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી બે શબ્દ જે છે એ ધ્યાનમાં રાખજો કારણ કે MCQમાં જો તમને આ યાદ હોય તો વેલ એન્ડ ગુડ, નહીતર આને તમારે પાકું કરી નાખવું કે સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી હોય અને સજાતીય પ્લેટ હોય તો વચ્ચેના વિસ્તારમાં, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું મળે, શૂન્ય મળે. એટલે આ પહેલા પ્રકારનો કન્ટેન્ટ થયો. હવે આપણે વાત કરીએ બંને પ્લેટના બહારના વિસ્તારમાં. બહારના વિસ્તારમાં એટલે કે ધારો કે આ પોઈન્ટ પાસે એક આ જગ્યાનું R બિંદુ બહારનું થયું અને અહીંયા આપણે ધ્યાનમાં લઈએ બિંદુ S તો એ પણ બહારની સાઈડનું થયું. એટલે R અને S બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શું મળે? એટલે હવે આપણે આવીએ
એના પછીના પોઈન્ટમાં. આને ક્લિક કરીને વ્યવસ્થિત લખી લેવું. તો હવે પોઈન્ટ નંબર 2 કે બંને પ્લેટોની બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું આવે? તો બહારના વિસ્તારમાં આ બિંદુ પાસે આપણે જોઈએ, પહેલા આર બિંદુ પાસે. તો બહારનું જે વિસ્તાર છે ત્યાં બિંદુ આપણે આર ધ્યાનમાં લીધું. હવે ત્યાં એક વિદ્યુત ક્ષેત્ર તો હાજર જ છે, પ્લેટ નંબર 2. કયું વિદ્યુત ક્ષેત્ર એબસન્ટ છે? પ્લેટ નંબર 1નું. તો પ્લેટ નંબર 1ના વિદ્યુત ક્ષેત્રની જે રેખાઓ છે એને તમારે એક્સટેન્ડ કરવી પડે, લંબાવી પડે. આ જગ્યાએ લંબાવીને લાવવાની છે આપણે, જેથી આર બિંદુ પાસે એ પહોંચે. તો પહેલા નંબરની પ્લેટ ઉપર ધ્યાન આપો. અહીંયા હવે એવી ક્ષેત્ર રેખાઓ જે આર બિંદુ તરફ જતી હોય, આ રહીએ, એને તમારે લંબાવવાની છે. દિશા બદલાવાનું હું કહેતો નથી, લંબાવવાની વાત થઈ છે. તો આને આપણે એ જ દિશામાં લંબાવીએ એટલે આવી રીતે દોરી શકાય. તો આ થઈ ગઈ પહેલા નંબરના પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્ર. બરોબર છે? ફરીથી એક વખત ધ્યાન આપો, સમજો. આર બિંદુ પાસે કયા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર અત્યારે હાજર છે? બીજા નંબરની પ્લેટનું. તો તમારે પરિણામી મેળવવા માટે તો બે વિદ્યુત ક્ષેત્ર જ હોય. તો કયા નંબરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એબસન્ટ છે? પહેલા નંબરની પ્લેટનું. તો હવે પહેલા નંબરની પ્લેટની ક્ષેત્ર રેખાઓને તમારે આર બિંદુ સુધી લંબાવવાની છે. એટલે પહેલા નંબરની પ્લેટ આ રહી. આ ક્ષેત્ર રેખાઓ આર બિંદુ તરફ કદાપી જઈ શકે નહીં. એ તો આમ જાય, અહીંથી આમ વળાંક વાળીને તો આવવાનું નથી સામે. એટલે તમે આ જે ક્ષેત્ર રેખાઓ દેખાય છે એને આર બિંદુ તરફ શું કરો છો? લંબાવો છો. એટલે આ ક્ષેત્ર રેખાઓને આપણે આર બિંદુ સુધી એક્સટેન્ડ કરીએ તો આ લંબાવી દીધી. આ થઈ ગયું પહેલા નંબરની પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો હવે અહીંયા તમે ચેક કરો તો બંને ક્ષેત્રો જે છે એ સમાન દિશામાં થયા. એટલે આપણે શું કરી નાખશું? સરવાળો. બંને સમાન દિશામાં હોવાથી શું થાય? સરવાળો. એવું ને એવું તમે આ જગ્યાએ તાળો મેળવી શકો. જો અહીંયા જુઓ, આ જગ્યાએ કયા પ્રકારની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે? પહેલા નંબરનું. કોણ એબસન્ટ છે? બીજા નંબરનું. તો બીજા નંબરની પ્લેટના વિદ્યુત ક્ષેત્રને તમારે લંબાવવાનું છે જેથી એ એસ બિંદુ સુધી પહોંચી શકે. તો આ ક્ષેત્ર રેખાઓને આપણે લંબાવવી પડશે. એટલે આ સાઈડ જો તમે એક્સટેન્ડ કરો તો એ આ રીતે આવશે. ધેટ વિલ બી E2 સદિશ. બંને સમાન દિશામાં થયા પાછા. એટલે બહારના વિસ્તારમાં તમને વિદ્યુત ક્ષેત્રો સમાન દિશામાં જોવા મળે, પણ પ્લેટ કેવી હોવી જોઈએ? સજાતીય હોવી જોઈએ. બરોબર છે? તો અહીંયા આપણે મૂકી દઈશું વળી પાછું સૂત્ર જ, σ1 upon 2ε0 σ2 upon 2ε0. જો બંને પૃષ્ઠ ઘનતા સમાન હોત તો જો સમાન પૃષ્ઠ ઘનતા હોત તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે σ/2ε0 પ્લસ σ/2ε0 which is equal to 2σ/2ε0 અને છેલ્લે σ/ε0. આ વાત થઈ બહારના વિસ્તારમાં અને સજાતીય પ્લેટ હોય ત્યારની વાત થઈ. બરોબર છે? હવે આપણે આને આ રિપીટ કરીએ. વિજાતીય પ્લેટ આપેલી હોય, વિજાતીય વિદ્યુત ભારિત, તો શું જોવા મળે?
સજાતીયની જગ્યાએ વિજાતીય પ્રકારની બે પ્લેટ. તો હવે એ જ રીતે આપણે બે પ્લેટ ધ્યાનમાં લઈએ. પ્લેટ નંબર 1, પ્લેટ નંબર 2. પણ હવે વિજાતીય વિદ્યુત ભારિત છે, એટલે કે જો આને હું ધન ધ્યાનમાં લઉં તો આ પ્લેટ જે છે એને આપણે ઋણ વિદ્યુત ભારિત ધ્યાનમાં લઈશું. આની પૃષ્ઠ ઘનતા અત્યારે હું લઈ લઉં છું, ધારો કે σ1 σ2. તો અગાઉની થિયરીની જેમ જ પહેલા બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર. તો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણે પોઈન્ટ એક ધ્યાનમાં લઈ લઈએ, પોઈન્ટ P. હવે અહીંયા અગાઉની જેમ જ E1 અને E2. તો આ ધન વિદ્યુત ભારિત છે, તો ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય, એટલે આ રીતે ક્ષેત્ર રેખાઓ પ્લેટની બંને બાજુ બહાર નીકળે. that will be E1 સદિશ and this will be also E1 સદિશ. હવે બીજા નંબરની પ્લેટ. તો બીજા નંબરની પ્લેટ તો ઋણ વિદ્યુત ભારિત છે. ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય તો ક્ષેત્ર રેખાઓ પ્લેટની અંદર દાખલ થતી હોય, એટલે જો આને દાખલ થતી ક્ષેત્ર રેખાઓ આપણે દોરવી હોય તો આ રીતે દોરીએ. બંને સાઈડથી ક્ષેત્ર રેખાઓ શું થતી હોય? પ્લેટની અંદર દાખલ. E2 સદિશ, ધીસ ઇઝ ઓલ્સો E2 સદિશ. હવે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ચેક કરો, સમાન દિશામાં દેખાય. જોયું? આગળની જે થિયરી હતી એમાં તમે ચેક કર્યું હોય સજાતીય પ્લેટ હોય વચ્ચેનો વિસ્તાર હોય તો વિરુદ્ધ દિશામાં, વિજાતીય પ્લેટ હોય અને વચ્ચેનું બિંદુ હોય બે પ્લેટની વચ્ચે, તો તમને કેવી દિશા મળે છે? બંને વિદ્યુત ક્ષેત્રની સમાન. અહીં E1 સદિશ અને E2 સદિશ સમાન દિશામાં હોવાથી E ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ E1 પ્લસ E2. E1 ની જગ્યાએ પ્લેટ હોવાથી σ1/2ε0 પ્લસ σ2/2ε0. આ થઈ ગઈ વચ્ચેના વિસ્તારની વાત. બંને પૃષ્ઠ ઘનતા જો સમાન હોત તો પછી સરવાળો કરવાનો રહે. જો સમાન પૃષ્ઠ ઘનતા હોત તો અહીંયા સિગ્મા મૂકો, અહીંયા સિગ્મા મૂકો, એટલે પરિણામી તમને શું મળી જશે? σ/2ε0 પ્લસ σ/2ε0 which is equal to σ/ε0. એટલે અગાઉના કેસ કરતા એક્ઝેક્ટલી ઊંધું આવશે. હવે વાત કરીએ આપણે બહારના વિસ્તારની. તો અહીંયા એક બિંદુ ધ્યાનમાં લેલું, ધારો કે પોઈન્ટ R. તો અગાઉ કીધું તો એવી જ રીતે બહારના બિંદુ માટે આપણે પહેલાં અહીંયા લખાણ એડિટ કરી નાખીએ. અહીંયા આવશે બહારના વિસ્તારમાં તો બંને પ્લેટની બહારના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? એટલે હવે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો કોનું વિદ્યુત ક્ષેત્ર હાજર છે? પ્લેટ નંબર 2 નું. કોનું એબસન્ટ છે? પ્લેટ નંબર 1 નું. તો પહેલી પ્લેટના વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓને તમારે R બિંદુ સુધી એક્સટેન્ડ એટલે લંબાવવાની છે. તો અહીંયાથી પહેલી નંબરની પ્લેટ આ રહી ક્ષેત્ર રેખા, લંબાવો એટલે આ રીતે દોરવી પડે. E1 સદિશ. એવું જ બિંદુ તમે અહીંયા ધ્યાનમાં લઈ શકો. ધારો કે અહીંયા પોઈન્ટ S. તો અહીંયા કોણ એબસન્ટ છે? નંબર 2
પ્લેટ નંબર 2 એની ક્ષેત્ર રેખાઓ નથી, તો એને તમારે એક્સટેન્ડ કરવી હોય તો કઈ રીતે એક્સટેન્ડ કરશો? તો પ્લેટ નંબર 2 ની ક્ષેત્ર રેખાઓ તમારે જુઓ આ રહી એ તમારે આ એસ બિંદુ આગળ દોરવી હોય તો દૂરથી ક્યાંકથી આવતી હશે ત્યારે જ અહીં દાખલ થઈ હોય ને, દૂર વિસ્તારમાંથી ક્ષેત્ર રેખા આવતી હોય પછી દાખલ થાય તો ત્યારે એસ બિંદુ આગળથી પસાર તો થઈ જ હશે, પછી ત્યાં પહોંચે કે સીધી તો ઉડીને આવતા નથી અહીંયા, એટલે પહેલાં એસ બિંદુ આગળ પહોંચેલી હોય તો એને દોરવી થાય, આ રીતે દોરવાની થશે E2 સદિશ। તો બંને પોઈન્ટ પાસે તમે માર્ક કરો કે અહીંયા આર બિંદુ હોય કે એસ બિંદુ, ક્ષેત્ર રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે E1 ને E2 વિરુદ્ધ દિશામાં હોવાથી બાદ બાકી કરીએ E1 માઇનસ E2, તો સિગ્મા 1/2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા 2/2 એપ્સિલોન 0। જો પૃષ્ઠ ઘનતા સમાન હોત તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા/2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા/2 એપ્સિલોન 0, એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે 0। એટલે બંનેમાંથી કોઈ પણ એક કેસ જ તમારે યાદ રાખવાનો, કાં તો સજાતીય માટે યાદ રાખો કાં વિજાતીય માટે, કારણ કે એનો ફાયદો એ મળશે કે જો સજાતીય પ્લેટ માટે તમને બે બિંદુ યાદ હોવા જોઈએ, વચ્ચેનું બિંદુ બહારનું બિંદુ એ યાદ હોય તો વિજાતીય માટે એક્ઝેક્ટ એના કરતાં શું કરી નાખવાનું થાય, ઊંધું કરી નાખવાનું થાય, બરોબર છે। MCQમાં જનરલી રિપીટેડ પૂછાતો પ્રશ્ન છે। તો સ્વાધ્યાયમાં આને લગતો એક દાખલો છે, એ જોઈએ આપણે। સ્વાધ્યાયનો 1.24 નંબરનો દાખલો છે। તો જેને આ થિયરી બહુ વ્યવસ્થિત રીતે જોઈ હશે, બરોબર, તો એને 1.24 નંબરનો દાખલો બહુ આરામથી આવડશે। તો આ તમને હું 1.24 નંબરનો જે દાખલો છે એ હોમવર્કમાં આપું છું। 17 × 10⁻22 પૃષ્ઠ ઘનતા આપેલી છે, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, બે પ્લેટ આપેલી છે અને બે વિજાતીય પ્રકારની છે। વિજાતીય પ્લેટ એટલે આ થિયરી થઈ, અને વચ્ચેના વિસ્તારમાં બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું છે। તો બહારના વિસ્તારમાં તો 0 આવશે, વચ્ચેના વિસ્તારમાં તમારે આ જે જવાબ રહ્યો એ મૂકવાનો રહેશે, બરોબર। એટલે આ દાખલો તમારે જાતે કરી લેવાનો છે, સ્વાધ્યાયનો 1.24। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવચ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવશું, એ પણ ગાઉસના નિયમના ઉપયોગથી, અને પછી એને લગતો એક દાખલો, એટલે ચેપ્ટર થઈ જશે સંપૂર્ણ પૂરું।